સુઈગામ તાલુકાનું નડાબેટ અને નડાબેટ જ્યાં જવાનો રસ્તો છે ત્યાં આવેલું છે કચ્છનું રણ। આમ તો આ કચ્છનું રણ સફેદ રેતીથી ઢાંકેલું જોવા મળે છે, પરંતુ એક કુદરતી નજારો કે આમ તો આ પહેલાં દરિયો જ હતો, પરંતુ મા વરુડીના એ ઇતિહાસને પણ આપ જાણતા હશો કે આ દરિયો કેમ સુકાઈ ગયો, જેમાં રા નવઘણની એક ઐતિહાસિક કથા વણાયેલી છે। એટલા માટે દરિયો સુકાઈ ગયો, પરંતુ કુદરતે આપેલા આ વરસાદ બાદ ફરી આ દરિયો જીવંત બન્યો છે અને અહીં આવતા સહેલાણીઓ, માં નળેશ્વરીના દર્શને આવતા તમામ સહેલાણીઓ અહીં આ નજારો જોવા માટે અચૂક ચૂકતા નથી। કારણ કે અત્યારે એક આ ફરવાલાયક સ્થળ, આમ તો નળેશ્વરી અને 0 પોઈન્ટ હતું જ, પરંતુ વિશેષ નજારો બનાવ્યો છે આ દરિયાએ। અને એ દરિયો પહેલાં પણ હતો, પરંતુ ત્યારબાદ સફેદ રણની રેતીથી ઢંકાયેલો આ દરિયો આજે ફરી વરસાદના કારણે જીવંત બન્યો છે। આપ જોઈ રહ્યા છો જે પ્રકારના દ્રશ્યો સામે હું બતાવીશ કે કેટલાક સહેલાણીઓ અહીંયા પોતે મોજ માણવા આવી ગયા છે। ખાસ કરીને વિશાળ જળ વિસ્તાર જોવા મળી રહ્યો છે। આ અનોખા દ્રશ્ય લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ભારે વરસાદ બાદ નડાબેટ વિસ્તારનું રણ હું કહીશ કે ઝૂમ કરીને બતાવે સાથી મિત્રો કે કેટલા લોકો અહીંયા સ્પેશિયલી ફરવા માટે અને આ દરિયો જોવા માટે આવી રહ્યા છે। સુઈગામ તાલુકાના નડાબેટ નજીકનું વિશાળ રણ હાલ કુદરતી નજારાથી અદ્ભુત જળ હળી રહ્યું છે। સામાન્ય રીતે સૂકું અને સફેદ રણ વરસાદી પાણીથી ભરાઈ જતા જાણે વિશાળ દરિયો બની ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। સુઈગામના આ નડાબેટમાં હાલ કુદરતે એક અલગ પ્રકારનો નજારો, એવો નજારો કે આપે કલ્પના પણ ન કરી શકાય। દૂર દૂર સુધી માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। અત્યારે બનાસતકની ટીમ ત્યાં પહોંચી છે અને આપ દ્રશ્ય જોતા તમને લાગી આવશે કે ખરેખર અહીંયા અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે। કારણ કે આ બાજુ આમ તો જ્યારે પણ આપણે અહીંયા નડાબેટ આવતા હોય છે ત્યારે આ બાજુ આપણે નજર કરીએ એટલે રેતી જ રેતી, એક સફેદ રણ જોવા મળતું હોય છે અને ભારે અતિશય ગરમી। પરંતુ આજે જ્યારે અહીંયા આવવાનું થયું ત્યારે ખબર પડી કે ખરેખર આ તો એક અદ્ભુત રમણીય દ્રશ્ય જોવા મળ્યું છે। આ કુદરતી નજારાથી આ વિસ્તારના જે પણ લોકો અહીંયા માં ભગવતી નળેશ્વરીના ધામે પહોંચે છે એમને એક અદ્ભુત લોકેશન પણ મળી રહેશે। કારણ કે અહીંયા આવતાની સાથે તમે જોઈ રહ્યા છો અહીંયા એક નાનો એવો રસ્તો પણ છે। બધા લોકો અહીંયા પોતાની રીતે મોજ માણી રહ્યા છે। ખાસ કરીને દ્રશ્ય એ બતાવવાની કોશિશ કરે મિત્ર કે ત્યાં કેટલાક લોકો ફરવા માટે સ્પેશિયલ આવ્યા છે। દૂર દૂર સુધી માત્ર પાણી જોવા મળ્યું છે। રણમાં સર્જાયેલા આ જળ વિસ્તારે કુદરત પ્રેમીઓ અને પ્રવાસીઓમાં ભારે ઉત્કૃષ્ટતા જગાવી છે। અનેક લોકો આ દ્રશ્ય જોતા પોતાના કેમેરામાં કેદ કરી નડાબેટ તરફ પહોંચી રહ્યા છે। હાલાકે તંત્ર દ્વારા લોકોને સાવચેતી રહેવાની પણ અપીલ કરવામાં આવી છે। પાણી ભરાયેલા વિસ્તારમાં બિનજરૂરી પ્રવેશ પણ ના કરવો। પાણી ભરાયેલો વિસ્તાર હોય ત્યાં બિનજરૂરી પ્રવેશ ન કરવો, કારણ કે અહીંયા એક ભયનો વાતાવરણ પણ હોઈ શકે। તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે કે અહીં આ દરિયામાં સ્પેશિયલી ફોટા કે વિડીયો શૂટ કરવા માટે ઘણું સાહસ નહીં કરવાનું, કારણ કે અહીંના પછી જો આ તો રોડ છે, પરંતુ પછી નક્કી નથી કે આ કેટલી ગહેરાઈ છે। એટલે ખાસ કરીને અહીંના આવતા તમામ સહેલાણીઓને, અહીં આવતા પ્રવાસીઓને પણ વિનંતી છે કે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે અહીં આવતા દરેક સહેલાણીઓ, પ્રવાસીઓને વિનમ્ર વિનંતી છે કે અહીં આવતા અને વધારે મોજમાં આવી અને આપણા જીવનું જોખમ ઊભું ના થાય એ પરિસ્થિતિ પણ આપણે એના માટે પણ આપણે અંકુશ રાખવો પડશે, એવું તંત્ર દ્વારા પણ આદેશ કરવામાં આવ્યો છે। અહીં આવતાની સાથે જ કુદરતે આપેલું આ સૌંદર્ય, અત્યારે આ ચોમાસામાં કુદરતે આપેલું સૌંદર્ય છે અને આ સૌંદર્યમાં આપણે એવું લાગે છે કે ખરેખર આપણે અહીંયા બનાસકાંઠામાં નથી, આપણે કોઈ મુંબઈના દરિયા કિનારે હોઈએ, કોઈક અલગ અલગ ભાવનગરના દરિયા કિનારે હોઈએ એવા દ્રશ્યો સર્જાયા। પરંતુ આ મારો બનાસકાંઠા છે, આ મારો વાવથરાજ છે, બૃહદ બનાસકાંઠા સુઈગામ વિસ્તારમાં આવેલું આ નડાબેટનું આ માં નળેશ્વરીનું ધામ। મેં કહ્યું ને કે પહેલાં પણ આ તો દરિયો જ હતો, પરંતુ એ ઇતિહાસને યાદ કરવો પડે આજે કે ભલે રણ બની ગયું, પણ જ્યારે ચોમાસાનો વરસાદ આવે છે ને ત્યારે એ દરિયો ફરીવાર જીવંત થાય છે। એનું ઉત્તમ ઉદાહરણ આપણે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છીએ। ફરી એ માં વરુડીની યાદ આવે, ફરી એ માં ખોડિયારનો ઇતિહાસ યાદ આવે, ફરી એ રા નવઘણનો ઇતિહાસ યાદ આવે, ફરી એ હમીર સુમરાની કરેલી એ ખરાબ નજર યાદ આવે।
ફરી એ પાકિસ્તાનમાંથી અમીર સુમરાને હણીને જ્યારે રા નવઘણ અહીંયા પહોંચ્યા અને આ મા વરુડીનું સ્થાન અહીંયા સ્થાપિત કર્યું ને એ બધા જ ઇતિહાસ યાદ આવે. પણ અહીંયા આવતા જ એ જૂનો દરિયો પણ યાદ આવે. ભલે જોયો ના હોય પરંતુ આપણે ઇતિહાસ વાંચેલો છે. એ ઇતિહાસમાં આપણને ખબર પડે કે આ પણ પહેલાં દરિયો જ હતો. પરંતુ હવે રણ કેમ બન્યું છે ને એમાં વરુડીનો ઇતિહાસ વાંચશો, રા નવઘણનો ઇતિહાસ વાંચશો ત્યારે ખબર પડી જશે. આજે આ એ જ ફરીવાર દરિયો જીવંત બન્યો છે. એ કુદરતે બનાવ્યો છે આ વરસાદી પાણીને લઈને, અને વારંવાર બને છે. દર ચોમાસામાં આ દરિયો બને છે. એ દરિયાના ઇતિહાસ જેને ખબર ના હોય ને, આવો માં વરુડીના દર્શન કરવા ભાવથરાદમાં.